જે બ્રહ્મા દર્શન કરી લીધા, ઘરોય જોઈ લીધું, અને હવે જે આપણે જે મેન કામ માટે આવ્યા હતા ને એ જગ્યા ઉપર પપ્પા માટે દવા લેવાની હો, દેશી દવા હોય કે મળે વાન એવું બધું આવતું હોય ને એના માટે વિડીયો જોવાનું ચાલુ રાખજો, તમને બતાવીએ દેશી દવા છે એવી મળે હોય કે દવા લીધી છે પપ્પા માટે 500 રૂપિયાની દવા લીધી ને 300 રૂપિયાનું પેટ્રોલ પર નાખીને 200 રૂપિયા બીજો ખર્ચો થવા જો નાણાં માટે નડિયાદ છે ને એવું કર્યું. અરે હા નાગ્યા ગોમ ખેર બ્રહ્મા જોડે અહીંયા આયુર્વેદિક દવા મળે કમરના ઢીચણ દુખાવા માટે બધાના માટે જોઈ લો. આ જેટલું લખ્યું ને બધા આ જેટલું લખ્યું ને બધા માટે દવા મળે. કોઈક દિવસ લઈ જજો. આ બાજુ જાય અંબાજી અને આ બાજુ જાય ખેર બ્રહ્મા ને આ રી જોઈ લો. આ લોકેશન આ ગયા બસ સ્ટેન્ડ ઉપર જ છે. તમારે જોઈતી હોય ને તો દવા લઈ જજો. હું કેવું બોલું હા બરોબર ને? બરોબર. 5 મિનિટમાં દવા તો લઈ લીધી અને પાછા રિટર્ન થઈ ગયા બોલવાન 2 જણા નાળા માટે તે નડિયાદ આવ્યા હતા એવું કર્યું. 500 રૂપિયાની દવા લીધી 500 રૂપિયા ખર્ચો કર્યો. વખત આપણે ખેડ બ્રહ્મા વડાલી થઈને આવ્યા હતા અને રિટર્નમાં જવાનું ગઢડા શામળાજી થઈને આ રસ્તો બોલો જોઈ લો. એકદમ જૂના જમાનાનું ગોમ જો રોડ ઉપર ઉકેળા દે હોય એકદમ ઓલ્ડ ગોમ. ઘર આગળ ફોર્ચ્યુનર પડી જાય. બંગા 2 નંબર વાળા જ છે બધા. હા ઓકે આવું ફાઇનલી કોઈ બાઇક ચાલે એવું નહીં. હવે બાઇક લઈને જેટલા આટલા આવ્યા પેલા મચ્છી આવો ગઈશ આ બતાવો ઓડિયો બતાવો. આ ધરો રહ્યું ને આવું ધરો તમે એક બાજુથી કદી જોયું નહીં તો એક પેલો ભાઈ બાઇક પડી જાય આપણે જોવો જ છે. આ બાજુ ને આ ધરોનો બીજો કિનારો છે બધું પાણી ભરેલું જોઈ લો. આ બધું નાવડું પગર તો ના હોય ને. જો આ નાવડું અંદર બેઠો નહીં હોય ને આપણે એવું અંદર પાણી દેખવું છે. બેહાય નહીં લે હમણાં હેઠું ત્યાં પકડો. હેઠું થાય તો મિત્રો આ છે જો પેલા હોમો પેલા 2 ભાઈ બતાવો જો મચ્છી પકડો બોલવા આપણો ઓફર આલી મચ્છી લેવી તો પણ અમે 2 ભગતીએ એટલે અમે આવું કોઈ ખાતા નહીં. અને કોડિયા વાળો ભાઈ હાજર કર નહીં એટલે અમે લઈને આજ અંદર જવાના હતા ફાઇનલ બરોબર. પણ ખાવી ગયા લેવી ગયા તો કેમ કરવા હતા ના ભાઈ આપણે નહીં ખાવી. હા હવે મચ્છી નહીં ખાતા. તમે તો કદી આ બાજુ આવેલા નતા પણ આજે અહીંયાથી નીકળે રસ્તામાં થઈને તે વિચાર થયો તો ચોમાસામાં તો આ બધું પેક થઈ જતું હશે ભૂલવા બતાવો. આ બાજુથી સનસેટ એટલો જોરદાર લાગે ને પાછળની સાઈડ બતાવો. આ બાજુનો સનસેટ જોને દરિયા કિનારો હોય ને એવું લાગે. તમે કોક દાડું આ બાજુ જીતપુર આવો ને આ બાજુ જરૂર આવજો જોવા માટે. ભૂલવા ઓળિયામ ચડી જાય. ભૂલવા આગળ જો ના હેઠે જોજો હું બેઠો હું ગભરાવો તમે ખાલી ડૂબાઈ ના જતા. હા જોરદાર લોકેશન નહીં પછી મને તો હોવા સુધી હલવાનું મન ના થાય ને એવું થાય. ફાઇનલી નાગજીબા મચ્છી પકડવા આયા જોઈ લો ભાઈ. તો એક આવતી જ નહીં એક આવતી નહીં હાથમાં. એના માટે તો આટલા અંદર જવું પડે. જો પેલા રહ્યા ને એટલે જવું પડે. બાઈક ધરો ટેમ્પો લઈ જતો બાઈક લાવતા તો લાવી દીધું તું બહાર કાઢવામાં કાઢવું પડે જોઈ લો.
ફાઇનલી મિત્રો બાઇક જાય એવું નતું ઇકનથી બાઇક કાઢ્યું જોઈ લો આ ધરોઈ જોવા માટે જુઓ આર્યો સન પોઈન્ટ સન ગાઈસ આ દરોય આવી ગયું આ પુલ ઉપર આપણે આવી ગયા અને હારે સનસેટ આ સનસેટ પોઈન્ટ છે ચલો અમારો વિડીયો બંધ થઈ ગયો હતો એ પડે તો ચાલુ કરો Meru Bridge. साबरमती रिवर क्या तारा क्या है तब क्या है ले लो પોઈન્ટ ક્યાં કા છે પોઈન્ટ આ પેલો પોઈન્ટ જતો રહ્યો ને અમાર તો રેકોર્ડિંગ બંધ થઈ ગયું શું કરો પોઈન્ટ નું નામ લેજે પોઈન્ટ નું નામ સનસન પોઈન્ટ સનસન પોઈન્ટ સનસેટ સનસેટ પોઈન્ટ ના ના જે પોઈન્ટ હતો એ તો સનસન પોઈન્ટ કહેવાય સનસેટ આ જોઈ લો મિત્રો આર્યો ને આ હોમાં સુરત ઉભાય ને એટલે ભોલુબાવાનો સનસેટ પોઈન્ટ પર કયું કહેવાય સનસન પોઈન્ટ કહેવાય સનસેટ પોઈન્ટ સનસેટ સનસેટ પોઈન્ટ એ તમે સમજી જજો અમે હું કહેવા માંગીએ છીએ તમે સમજી જજો આ બે ચોદો રે ને ભાઈ પડો હા અમારું બોલવામાં ભૂલ થાય ને થોડી એટલે નવા બ્લોગ આવીએ ને એટલે સનસેટ થઈ ગયો જોઈ લો વાદળ આખું ગુલાબી થઈ ગયું આકાશ અને સતલાસા પહોંચવા આવ્યા તો રાતના વાગી જાય 8 અને હવે હટલાણાથી નીકળાઈએ ઘેર જવા જોઈએ હવે કેટલા વાગે ઘેર પહોંચીએ કોલુબાનો કાળો ઘોડો લઈને હેડે કૂતરા ભાઈઓનો ઝઘડો ચાલે હું વેચીએ તો ખબર નહીં જોઈ લો કેટલા ભેગા થયા ને જોઈ લો 4 આ બાજુ રહ્યા બીજા 10 જેવા આ રહ્યા પગ વેચું પણ હું વેચું ખબર નહીં ઉમતા વાળો ખબર કૂતરો આચો લ્યા સુખ શાંતિ ધરો ને બધું ફરીને આવ્યા એ પાછા રમાપીરના મંદિરે જય રમાપીર જેવા લઈ ગયા તો એવા પાછા લાયા પણ ઘર ફાઇનલી આપણે ઘેર આવી જઈએ અને અમારો વિડીયો ગમે હોય ને તો લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ